હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સેમેસ્ટર 2માં સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એમની એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. The bubble is beautiful, isn't it? બાવળ સુંદર છે નહીં? બાવળ સુંદર છે નહીં એ આપણે જોયું હતું. એમાં બી આખા વાર્તાનો સારાંશ આપણે જોયો છે કે બાવળનું ઝાડ છે એ જંગલમાં ઊભું હોય છે અને એક દિવસ બીજા વૃક્ષોના પાંદડા જોઈ અને એ બહુ દુઃખી થઈ જાય છે કે હું બીજા વૃક્ષોની જેવું સુંદર નથી. એટલે એમને દુઃખી થઈને જોયે તો વનદેવી આવે છે અને વનદેવી એને પૂછે છે શા માટે ઉદાસ છે. તો કહે છે કે મારા તો કેવા નાના નાના પાંદડા છે, મને એ જરાય ગમતા નથી ને મોટા મોટા કાંટા, મારે તો કે સોનેરી પાંદડા જોઈએ છે. તો વનદેવી એમને આશીર્વાદ આપે છે અને એના સોનેરી પાંદડા થઈ જાય છે. સોનેરી પાંદડા માણસો ચોરી જાય છે. થોડી વારમાં પાછો એ કદરૂપો બની જાય છે. પાછું બાવળનું ઝાડ છે રડવા લાગે છે. બાવળનું ઝાડ રડવા લાગે છે એટલે વનદેવી સાંભળી જાય છે. ફરી વનદેવી પાછા આવે છે. વનદેવી પૂછે છે મેં તો તને હમણાં સોનેરી પાંદડા કરી આપ્યા હતા, તો શા માટે પાછો ઉદાસ થઈ ગયો? ફરી કહે છે કે હું શું કરું, માણસો મારા પાંદડા ચોરી ગયા. હવે મને તો કે કેવા પાંદડા જોઈએ છે? ગ્લાસના, કાચના, ચમકતા. એટલે કે હું સૂર્ય ઉગે ને તો હું આખું પ્રકાશનું ઝાડ બની જાઉં અને લોકો મને જોતા જ રહે. વનદેવી સમજાવે છે, એ બહુ જોખમ ભરેલું છે પણ સમજતો નથી કે મારે તો એ જ જોઈએ છે. વનદેવી ફરી એમને એક બ્લેસિંગ આપે છે, આશીર્વાદ આપે છે અને ફરી એમના કાચના પાંદડા બની જાય છે અને એ કાચના પાંદડાથી ખુશ હોય છે. ત્યાં થોડી વાર પછી જ તોફાની પવન આવે છે અને તોફાની પવનના લીધેથી બધા પાંદડા તૂટી જાય છે અને હવે તો બાવળનું ઝાડ બહુ દુઃખી થઈ જાય છે. પછી બાવળનું ઝાડ દુઃખી થઈ જાય એટલે જોર જોરથી રડવા લાગે છે. પછી એવું કહે છે કે મારે તો બોળા અને લીલા કલરના ગ્રીન, બોળા અને કૂણા કૂણા મારા ઝાડના પાંદડા જોઈએ, જે પવન તોડી શકે નહીં અને ચોરી ના કરે એવા પાંદડા મારે જોઈએ છે. વનદેવી સમજાવે છે તો નહીં, મારે એ જ જોઈએ છે. અને પછી લીલા કલરનું આખું વૃક્ષ અને કૂણા કૂણા પાંદડા થઈ જાય છે અને એને બહુ ખુશ થઈ જાય છે અને એને એવું લાગે છે કે હવે મારા પાંદડા કોઈ ચોરી નહીં કરે અને પવન તોડી નહીં શકે. એટલી જ વારમાં 3 બકરીઓ આવે છે અને 3 બકરીઓ ખૂબ જ ભૂખી હોય છે અને બાવળના કૂણા પાંદડા જોઈ અને એની તરફ દોડે છે અને બધા પાંદડા એ બકરીઓ ખાઈ જાય છે અને ફરી પાછું તે કદરૂપું બની જાય છે. અને હવે વનદેવી પણ એમ જ કહે છે કે હું તને હવે છેલ્લો ચાન્સ આપું છું, હવે હું કોઈ આશીર્વાદ આપીશ નહીં, તારે શું જોઈએ છે તું નક્કી કરી લે. ત્યારે બાવળને સમજાઈ જાય છે કે જે પણ મારી પાસે છે એ જ મારું છે અને હું સંતોષ છું એમાં. મને મારા જ પાંદડા અને કાંટા પાછા આપી દો અને હંમેશના માટેનો જે ડ્રેસ છે એ ફરી પાછો માંગે છે અને એમના મૂળ લીલા પોશાકમાં તે હંમેશા માટે ત્યાં ઊભું રહી જાય છે. આ રીતે બાવળના ઝાડને સમજાય છે કે મારી પાસે જે છે એ જ સારું છે. બીજાનું ક્યારેય કોઈ દિવસ આપણે સુખ આપતું નથી. થોડી વાર માટે લાગે પણ પછી એ હંમેશા આપણે દુઃખ જ પહોંચાડતું હોય છે. તો આપણે એની બી એ આખું આપણે જોયા પછી બીની અંદર આપ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ એન્ડ ગ્રુપ ઓફ વર્ડ ફ્રોમ ધ લેસન. The first one or 2 letters are given in the bracket to make your search easy. Here is an example for you. અહીંયા કીધું છે કે અંડરલાઇન કરેલો જે શબ્દ છે ને બદલી નાખો. શેમાંથી જોઈને? પાઠમાંથી. અહીંયા તમને તમારી શોધવા માટે નજીક થઈ જાય, સહેલું બની જાય એટલા માટે તમને 1 અને 2 વર્ડ આપી દીધા છે. બાકી અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. ફર્સ્ટ આપણે શું આપ્યું છે? કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ bow on which he was sitting. કાલિદાસ છે બહુ એટલે ડાળી અને બ્રાન્ચ એટલે ડાળી. અહીંયા
બોનું તમને એક શબ્દ આપી દીધો તો બી અને એના ઉપરથી બ્રાન્ચ. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. જેના પર જે ડાળી પર બેઠા હતા એ જ ડાળી કાપી રહ્યા હતા. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. બાળકોનો આનંદ ખૂબ લાંબા સમય સુધી ના ચાલ્યો. તો અહીંયા શું આવશે? સ્ટે ફોર અ લોંગ ટાઈમ. તો આપણે બુકની અંદર જોયું હતું તો લાસ્ટ લોંગ, આપણે બાવળનું હેપીનેસ છે બહુ લાસ્ટ લોંગ સુધી નહોતી ચાલી, એટલા માટે લાસ્ટ લોંગ. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. અહીંયા જ્યારે ગ્લાસના લીવ્સ આપે છે ત્યારે શું કહે છે? સ્પાર્કલિંગ. SPARKLING, સ્પાર્કલિંગ લાઇક અ સ્ટાર. ધ કિંગ વોઝ રિચ બટ નોટ સેટિસ્ફાઈડ. રાજા છે ધનવાન છે પણ સંતોષી નથી. તો ડિસકન્ટેન્ટેડ. ડિસકન્ટેન્ટેડ એટલે CONTENTED. કન્ટેન્ટેડ એટલે સંતોષ અને ડિસકન્ટેન્ટેડ એટલે સંતોષ ન થવો. ફિફ્થ સેન્ટેન્સમાં આપેલું છે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. તો અહીંયા આવશે પ્લગ્ડ. શું આવશે? પ્લગ્ડ. લાસ્ટ સેન્ટેન્સ અહીંયા આપ્યું છે ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એટલે આકર્ષક ન હોવું એનિમલ. તો અહીંયા બાવળના ઝાડને કદરૂપું થઈ જાય છે ત્યારે અગલી વર્ડ વાપરેલો છે UGLY. તો આ રીતે બધા જ ફિલિંગ ધ બ્લેન્ક્સ ટેક્સ્ટ બુકમાં જ લખવી. જેમ કે ધ બોય જોય ડીડ નોટ લાસ્ટ લોંગ. પછી દિવ્યાસ ફેસ વોઝ સ્પાર્કલિંગ લાઇક અ સ્ટાર. ધ કિંગ વોઝ રિચ બટ નોટ discontented. The children pull out, pluck the flower from the garden. The camel is an ugly animal. હવે આગળના વિડીયોમાં આપણે સી જોઈશું. અસ્તુ જય